ગાંડાની મોજ એટલે આ ગાંડા નથી, આ ગાંડો. એ મોજ હાટું હું આ સેવા કરું છું. એને તો હું નારાયણ જ કહું છું. એ રસ્તો એટલું વજન, હજી મને એમ થાય છે કે એ રિક્ષા હું નહોતો ચલાવતો, કે 11 વર્ષમાં એકવાર તો ઊંધી પડે ને. કોઈ દી નારાયણે મને કાંઈક ક્યાંય ઓછું નથી થવા દીધું. એટલે ભયથી મોટી શક્તિ પ્રેમની છે. પ્રેમ આપો ને બધાને. તમે જોયા ને ઓલો, હા, એ એટલો તોફાની છે. હું તમારી દેખતા હું મોટરસાઇકલમાં તમે કયો ને લઈ જાઓ, પણ બીજા હારે એને દુશ્મની છે. મારી સાથે તો કોઈ હારે દુશ્મન જ નથી, કારણ કે અને આ સમાજમાંથી કોઈ મારો દુશ્મન જ નથી. બધાને પ્રેમ જ કરું. હું એક જ વિચાર કરું છું, મારે રોજ શું કરવું, મારામાં શું ભૂલ છે. હું મારે અંદરની અંદર જાઉં છું એટલે બહાર જવાની કોશિશ નથી કરતો. કુટુંબની અંદર એક લેડીઝ પાગલ હોય કે એક જેન્ટ્સ પાગલ હોય. જેન્ટ્સને આપણે એકવાર સાઈડમાં મૂકી દઈએ, લેડીઝ ગાંડી હોય. હવે ન ઘરમાં હચવાય અને બહાર અસામાજિક ચેતો એને દુરુપયોગ કરે તો એ કુટુંબની પોઝિશન કેવી થાય? એટલે હું તો સ્વીકારી લઉં છું. પછી એના એ પરિવારમાંથી આવ્યું હોય તો એના કુટુંબના ક્યારેક આવી ન બોલવાનું બોલી જાય તો હું દાંત જ કાઢું છું. એ બોલી ગયા છે ને, કોઈ કાંઈ રૂપિયાના ઢગલા કરી જાય તો હું કાંઈ બહુ એટલો બધો નહીં. હું એમ કહું કે ભાઈ આ જે ઓલા કરી ગયા એ આ કરી. મેં દ્વારકાધીશને કીધું હતું, હે દ્વારકાધીશ, આ તારી નગરીમાંથી લઈ જાઉં છું અને તારી નગરી બનાવી છે ત્યાં લઈ જાઉં. બોલવામાં શબ્દમાં ક્યાંય ભૂલ નથી. અને આના અંત સમયે તેડવા આવજે અને એની સાથે મારો પણ સમાવેશ રાખજે. ઈશ્વર સાથે કનેક્ટેડ રહી અને આ કાર્ય કરી રહ્યા છો. અને આપના હું ગળામાં માળા પણ જોઉં છું. આપે ઉલ્લેખ કર્યો હમણાં આપના ગુરુદેવ સરદાર પાસે હરિહરાનંદ બાપુ, કે જેઓ નારાયણ સ્વામી ના પણ ગુરુ ને આપના પણ ગુરુ. તો થોડું એના વિશે મારે સમજવું છે કે તમારી જે તમને પ્રેરણા મળે છે ગુરુ તરફથી, ઈષ્ટ તરફથી, તો એ શું છે? અને એમાં ખાસ તો તમારા ઈષ્ટ કોણ છે? મારા ગુરુના ચરણ હાટું હું આ મહેનત કરું છું. કૃષ્ણ ભગવાન ને એમ જ કહું છું, મને મારા ગુરુ પાછું, ગુરુથી મોટું કોઈ નથી. નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે આજે એક અનોખી જગ્યાએ આવી ગયા છીએ કે આપણા સમાજની વચ્ચે જ એક એવી જગ્યા છે કે આપણે ઘણી વખત વ્યક્તિઓની માનસિક સ્થિતિને લઈને આપણે એને લેબલ આપતા હોઈએ છીએ, પણ એને પણ એક અલગ રીતના વધાવી અને એક અદ્ભુત સેવા કાર્ય થતું એવી જગ્યા છે જેનું નામ છે ગાંડાની મોજ આશ્રમ, કે જે રાજકોટથી 22 કિલોમીટરના અંતરે દેવ ગામ છે, કાલાવાર રોડ તરફ જતા મેટોડા પછી ત્યાં એ જગ્યા આવેલ છે. અને સત સેવાભાવ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત એ આના બધા કાર્યો થઈ રહ્યા છીએ. તો ખાસ આજે આપણી સાથે આ આશ્રમની સ્થાપના, સંચાલન જે કહીએ તેના સર્વે સર્વા એવા શ્રી વિષ્ણુભાઈ ભરાડ આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલાં તો આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જય નારાયણ. જય નારાયણ. હું વિષ્ણુભાઈ આપને મળ્યો પહેલાં થોડો આશ્રમમાં મેં થોડું ચક્કર માર્યું, હું જોતો હતો બધું, એટલે મને તો બહુ આમ થોડોક ભાવ થઈ ગયો કે આ કેમ કોઈ વ્યક્તિ કરી શકે. તો એની વિશે ચર્ચા કરીએ. પહેલાં મારે એ જાણવું છે કે આ આશ્રમની સ્થાપના કરવાનો વિચાર આપને કેવી રીતે આવ્યો? વિચાર 11 વર્ષ મેં રોડ ઉપર રિક્ષામાં સારવાર કરી અને દ્વારકા સુધી જતો. હું દ્વારકા જતો ને તો 4 દિવસે અમે રિટર્ન થતા. મારી સાથે એક વિભાભાઈ આવતા, એક રમેશભાઈ કરીને આવતા, નિસ્વાર્થે સેવા કરતા. જ્યારે હું સેવા કરતો ને ત્યારે સમાજ રાજી થતો, પણ હું દુઃખી થતો. હાલની તકે હજી દુઃખી તો ઘણો છું. દેખ કબીરા રોયા. તમે જે સારું કહો છો એમાં હજી મને સારું નથી દેખાતું. ત્યાં એટલું મારે આગળ વધવું છે. એટલે પછી આમ લીમડી સુધી જતો. પછી રોજ નારાયણને પ્રાર્થના કરતો. કોઈ આગળ પૈસા તો હજી સુધીમાં કોઈ આગળ માંગ્યા જ નથી કે મને પૈસા આપો. અને મારી વર્ષોથી
સમાજને ખબર છે અને રંગીલું રાજકોટ છે, દાતાઓનો દરિયો છે. જેમ જેમ આગળ વધતો ગયો એમ પછી દ્વારકાની બહુ લાંબી સ્ટોરી છે. એ દ્વારકાધીશને મેં પ્રાર્થના કરી અને રાજુભાઈ પીપળિયા કરીને છે અમેરિકામાં, હું કાંઈ ઓળખતો નહોતો. એનો ફોન આવ્યો દ્વારકામાં, 4 દી રોકાણ હતો, 4 દી દ્વારકાધીશ અરે આજ માથાકૂટ કરી હતી. તો મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી ને તમે આવડી મોટી રકમ આપો છો 6 લાખ રૂપિયાની, હું દ્વારકા છું. પછી 6 લાખ રૂપિયા આપ્યા અને અમારા ટ્રસ્ટી છે ભરતભાઈ બારડ, એમના ઘરના કાયમ વિચાર કરતા કે આ ખરાબ રસ્તો એ સમયમાં અને રિક્ષામાં કોક દી ઊંધ એક્સિડન્ટ થાય અને થાય જ. એ રસ્તો એટલું વજન, હજી મને એમ થાય છે કે એ રિક્ષા હું નહોતો ચલાવતો, કે 11 વર્ષમાં એકવાર તો ઊંધી પડે ને. કોઈ દી નારાયણે મને કાંઈક ક્યાંય ઓછું નથી થવા દીધું. પછી રાજુભાઈ પીપળિયા અને ભરતભાઈ બારાડ પછી તો બધા દાતાઓ વરસી પીડ્યા અને જે જરૂર પડે એ હું નારાયણને ચિઠ્ઠી લખું છું એટલે મહિનો દી નથી થતો, મહિના દી બધું પાસ થઈ જાય. હવે પહેલાં તો ખાલી નારાયણને જ સેવા કરતા, ગાંડાની મોજ એટલે આ ગાંડા નથી, આ ગાંડો છે. એ મોજ હાટું હું આ સેવા કરું છું, એને તો હું નારાયણ જ કહું છું. પછી લેડીઝનું એક ભાઈ આવ્યા, એની પરિસ્થિતિ રોડ પડ્યા કે મારી ઘરમાં બે દીકરી છે ને અમે ખૂબ પરેશાન છીએ ને એવી સ્ટોરી આપણે બોલી ન શકી. મેં તો મૂકી જાઓ, નારાયણને રજા લઈને મેં કીધું. તો પછી 1ની 2 થઈ, 2ની 3 થઈ. પછી મારા શુભેચ્છકો છે, મારા દાતાઓ છે, મને અતિ પ્રેમ કરે છે, એ બધા ના પાડતા. મેં કીધું તમને પૂછીને તો હું બાવો બન્યો નથી, તમે નારાજ થતા હો તો આશ્રમે આવવાનું બંધ કરી દેજો, પણ મને નારાયણ કહે છે એમ હું કરીશ. પછી ઓટોમેટિક બધું થઈ ગયું ને એ પાછા સાથે જોઈન્ટ થઈ ગયા ને લેડીઝ વિભાગ અલગ થઈ ગયો. એટલે નારાયણ બધું પૂરું પાડે છે. પણ વિષ્ણુભાઈ, આ તમે જે વાત કરી કેમ શરૂઆત થઈ, મારે ખાસ એ જાણવું છે કે તમે કહો છો ગાંડાની મોજ એટલે તમારી મોજ. અહીંયા ખૂબ બધા છે કે અત્યારે કેટલા કુલ 120 જણા છે. 120 જણા છે. જેમ આપણે શબ્દ માનસિક અસ્થિર વાપરી શકીએ એના માટે બરાબર છે. તો તેઓની સેવા કરવાનું તમને જે વિચાર આવ્યો એનું શું કારણ હતું? જો હું 7 વર્ષનો હતો ત્યારે મારા ગુરુ શ્રી હિરેન બાપુ જે શક્તિદાનમાંથી નારાયણ કર્યો, નારાયણ સ્વામી, હા, ત્યારે મને મારા ગુરુ મહારાજે કીધું હતું કે તું ગાંડા ને કૂતરાની સેવા કરીશ. એટલે કરુણા ફાઉન્ડેશનનું કૌશલ્ય નારાયણે મને આપ્યું. પછી મેં આ પગલું લીધું ગાંડાનું. પહેલાં તો એક્ટિવામાં કરતો, પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો ગયો. અચ્છા, એટલે ગુરુની કૃપાથી જ આ વસ્તુ થઈ. ગુરુની કૃપા, માનો ઉદર થી જ આ વિચાર આવે છે. સદવિચાર કોનેથી આવે? માના ઉદરમાંથી આવે અને ગુરુની કૃપામાંથી જ આવે. બીજે ક્યાંય થતું નથી. હા, એક છે જેસલ જાડેજામાંથી એના ગુરુ મળ્યા ત્યારે એ નારાયણ થયો ને, નકર તો જાડેજા હતો અને એ કાંઈ બીકણ નહોતો. દરિયો હલબોલાવે તો એ કાંઈ બીકણ, મોતની બીક નહોતી. એ પારહી ગયો કે હું કચ્છ હલાવું છું, તું તો દરિયો હલાવે છે, એટલે આના પગ પકડી લેવાય. એમાં આપણને કૌશલ્ય આપ્યું છે. રોડ ઉપર આથી 16-17 વર્ષ પહેલાં ઘણા કહે છે એનો કોઈ વિરોધ નથી કરતો, પણ મારી સિવાય કોઈ કરતું નહોતું. એક પોરબંદરમાં પાકજી બાપા કરતા રોડ ઉપર એના ગામના, અત્યારે કોઈ ઓલા નહોતા. પછી એક આપણે ગોંડલમાં હાલેલે બાપુના શિષ્યો બધાય એ ગામ પૂરતું કરતા, પણ બારોબારથી લઈ આવી અને ભેગા કરવા ને બારોબાર નવરાવીને છૂટા કરવા એ કૌશલ્ય નારાયણે મને આપ્યું. એ જ રીતે
પશુની પણ રોડ ઉપર પશુ હેરાન થતું હતું, બધાને દી આવતી હતી પણ કોઈ કરી નહોતું. એ કૌશલ્ય મને આપ્યું. આજ નરેન્દ્ર મોદીએ પણ સ્વીકાર્યું ને વિજયભાઈ રૂપાણીએ પણ સ્વીકાર્યું. એટલે આ છે ને એ માના ઉદરમાંથી જ આપણને પ્રેરણા થાય છે. અને રોજ મને તૂષ્ણા એક જ હોય છે, સાંજ પડે એટલે એમ કહો કે મારા આજ એક દિવસ ઓછો થઈ ગયો, તે મને મદારી બનાવ્યો, એટલા મારે શું થાય. હજી અમારા ગ્રુપના અને બધા કહે છે કે 20 કરોડ રૂપિયાનો સરસ મજાનો, પણ એ તો નારાયણની ઈચ્છા હશે થાય છે. નકર આમાં અમે ખુશ છીએ પણ અંદરથી રડી છીએ કે આ જેટલી સુવિધા આપવી છે. ગૌશાળામાં તમે જાઓ ને તો તમે રાજી થાવ, હું તો દુઃખી જ થાવ કે જે સિસ્ટમ હોવી જોઈએ એ સિસ્ટમ નથી હોતી. આ ગાંડા છે એટલે જેમ ફાવે એમ જમાડી દેવા, જેમ એને વીઆઈપી સુવિધા આપવી એ મારી નારાયણને પ્રાર્થના છે. તો એ ખાસ આપણે શબ્દ ગાંડા વાપરીએ છીએ એટલે એ માનસિક અસ્થિર છે ને પોતાના સ્વભાવ ઉપર એને કાબુ નથી. તમે એની વચ્ચે છો, તમે એને મેનેજ કરો છો. મેં જેમ ચક્કર માર્યું તો આમાં બીજા લોકોને ક્યારેક થોડો ભય પણ લાગે. તમે આ બધાને કેવી રીતના ટેકલ કરી રહ્યા છો? ભય શબ્દ છે ને એ ભય શબ્દ જ મને નથી ગમતો. હું કોઈ દી ભયથી બીતો જ નથી. સિંહ, દીપડા, ગુંડા માથા ભારે, ભય વિકારમાંથી ભય આવે છે. કબૂતર 1000 હોય, છી કરો કે તો ઉડી જાય. હા, બરાબર છે ને. જેને વાસના વિકાર વધારે છે ને એને ભય છે. ભય આની સાથે રહેવું. અમારા રાજા બાપા દેવ થઈ ગયા, નકર મેં સિંહ 15 ફૂટે સિંહ હારે વાતું કરી. રાજા બાપા અને હજી બીજા 2-5 જણા છે એને પ્રૂફ કરી દે. એ બધાને પ્રેમની જરૂર છે. એટલે ભયથી મોટી શક્તિ પ્રેમની છે. પ્રેમ આપો ને બધાને. તમે જોયા ને ઓલો, હા એ એટલો તોફાની છે, હું તમારી દેખતા હું મોટરસાઇકલમાં તમે કયો ને લઈ જાઓ, પણ બીજા હારે એને દુશ્મની છે. મારી સાથે તો કોઈ હારે દુશ્મન જ નથી. કારણ કે અને આ સમાજમાંથી કોઈ મારો દુશ્મન જ નથી, બધાને હું પ્રેમ જ કરું. હું એક જ વિચાર કરું છું, મારે રોજ શું કરવું, મારામાં શું ભૂલ છે. હું મારે અંદરની અંદર જાઉં છું એટલે બહાર જવાની કોશિશ નથી કરતો. આશ્રમ છોડીને પણ હું મારે ઘરે કે બહાર જાઉં એ મને મગજ બહાર નહીં હોય. એક દ્વારકા જાઓ અને એક તિરુપતિ જાઓ. વર્ષમાં એકવાર તિરુપતિને આગળ જાઓ અને દ્વારકામાં તો 1.5 મહિનો તો માંડ જાય. ત્યાં બેટરી ડાઉન થઈ જાય, એકમાંથી આવડા વીએ જાય. બે સિવાય હું ક્યાંય જાતો નથી અને વિચારમાં આશ્રમની બહાર જાતો નથી. મને એક સ્વામીજીએ બહુ સરસ સવાલ કર્યો હતો. એ કે આ આશ્રમમાં આવ્યા પછી તમને કેવું લાગે? મેં કીધું તમને આ દિવાલ જ આશ્રમ છે, તમારી મર્યાદા બહાર વ્યા જાઓ. આ પૃથ્વીમાં બધે જાઓ તો આશ્રમ જ છે. સેવા તો બધે લખી જ, સેવા કરવાવાળો જોઈશ. બરાબર, આટલી મર્યાદા નથી. વિષ્ણુભાઈ, અત્યારે અહીંયા જે છે તમે કીધું 120 કે એના ઉપર છે, તો આ બધા કઈ કઈ જગ્યાએથી આવેલા હોય છે? તો લેડીઝ છે એ 181 મૂકી જાય છે. પછી હરેક આશ્રમમાં પ્રોબ્લેમ હોય છે એટલે પરિવારના લેડીઝને કે જેન્ટ્સને નથી રાખતા. પણ આજે હું વિચાર કરું, તમે એક કુટુંબની અંદર એક લેડીઝ પાગલ હોય કે એક જેન્ટ્સ પાગલ હોય, જેન્ટ્સને આપણે એકવાર સાઈડમાં મૂકી દઈએ. લેડીઝ ગાંડી હોય, હવે ન ઘરમાં હચવાય અને બહાર અસામાજિક તો એને દુરુપયોગ કરે, તો એ કુટુંબની પોઝિશન કેવી થાય? એટલે હું તો સ્વીકારી લઉં. પછી એના એ પરિવારમાંથી આવ્યું હોય તો એના કુટુંબના ક્યારેક આવીને ન બોલવાનું બોલી જાય તો હું દાંત જ કાઢું છું. એ બોલી ગયા છે ને, કોઈ કાંઈ રૂપિયાના ઢગલા કરી જાય તો હું કાંઈ બહુ એટલો બધો નહીં. હું એમ કહું કે ભાઈ આ જે ઓલા કરી ગયા એ આ કરી જાય. રોકડ રકમ મારી પાસે સ્વીકારતો નથી.
મારા ટ્રસ્ટી અમારા બાજુ બાપભાઈ પાંભર છે અને અરવિંદભાઈ જેસડિયા છે, પ્રવીણભાઈ છે થોડીવાર. આ ગ્રુપને હું એમ કહું કે તમે જેને ઓળખતા હોય એને તમે પૈસા આપો ને હિસાબ તમે એની પાસે. ટ્રસ્ટને હું પૈસા આપું. આજ આ 2 મહિનામાં 1.5 લાખ રૂપિયા જ્યાંથી ઉધાર માલ લે છે એને આપ્યા, 1.5 લાખ રૂપિયા બેંકમાં નાખ્યા, અમારા ટ્રસ્ટમાં નાખ્યા. અહીંયા જે છૂટક આવતા હોય 2 મહિનાની અંદર, અને લાખક રૂપિયાનું પરચુરણ કામ કર્યું અને આશ્રમનો જે કાંઈ પરચુરણ ખર્ચો હોય એટલે 3.5-4 લાખ રૂપિયા આપ્યા છે, લીધા નથી. ના, એ તો હવે તમને મળીને ખ્યાલ આવે. અને મારે ખાસ એ પણ જાણવું હતું કે આ આપણો આશ્રમ રાજકોટથી નજીક છે, તો અહીંયા જે લોકો રહે છે, તમે જેને સાચવો છો, એ બધા ક્યાંથી આવતા હોય છે? આ 181 લેડીઝ 181 પણ ક્યાં કઈ જગ્યાએથી? ગુજરાતમાંથી? ગુજરાત એ રખડતા રોડ ઉપર રાજકોટમાં આવ્યા હોય એટલે જે જિલ્લાની હોય ને એ જિલ્લાની જ અહીંયા 181 મૂકવા આવે. બરાબર. સુરેન્દ્રનગર જિલ્લાની પાસે અહીંયા મૂકવા ન આવે, એ એરિયમ. આ જિલ્લા લેડીઝ બધી રાજકોટથી આવેલી છે, હોય બહારની. એક સિકંદરાબાદની છે, એ તો હાવ પાગલ હતી, અત્યારે બહુ સરસ થઈ ગઈ. જશોદા એનું નામ છે, મુસલમાન છે, પણ હું આ બધા નામ રાધા, કૃષ્ણા, ચિતા, ગીતા એવા નામ રાખું, એનાથી મારું કલ્યાણ થાય. એટલે આ બધી એવી રીતે આવેલી છે. અને જેન્ટ્સ તો પછી કોક મૂકી ગયા હોય ને કોક અમે દ્વારકાથી ઘણા લઈ આવ્યા. અને આ બહુ આમ કહેવાય ને જે દ્વારકાધીશની પ્રસાદી તરીકે લઈએ. અને જેથી હું દ્વારકાથી પહેલી વાર જે 7 જણા લઈ આવ્યો ને ત્યારે મેં દ્વારકાધીશને કીધું હતું, મેં કીધું માની લો તમારે પાસેથી કાંઈ લેવું હોય તો મારે તમને પૂછવું પડે ને. મેં દ્વારકાધીશને કીધું હતું, હે દ્વારકાધીશ, આ તારી નગરીમાંથી લઈ જાઉં છું, અને તારી નગરી બનાવી છે ત્યાં લઈ જાઉં છું. બોલવામાં શબ્દમાં ક્યાંય ભૂલ નથી. અને આના અંત સમયે તેડવા આવજે અને એની સાથે મારો પણ સમાવેશ રાખજે. તો માની લો કે એ પૈકીના તમે 35-40 દી આવ્યા, પણ એકય પૂછાવીને ગયા નથી નારાયણ પાસે. એનો પ્રૂફ છે. હા, અને દી આથમી સૂરજ નારાયણ આથમતો હોય ત્યારે નારાયણને રથ નીકળે અને એને તેડતો જાય. અને આગલે દિવસે મારી દીકરી આ સમાન છે ઈલા, એને હું કહું કે આ ભાઈને નારાયણ તેડવા આવશે. એટલે તમે આમ જોવો તો ઈશ્વર સાથે કનેક્ટેડ રહી અને આ કાર્ય કરી રહ્યા છો. અને આપના હું ગળામાં માળા પણ જોઉં છું. આપે ઉલ્લેખ કર્યો હમણાં આપના ગુરુદેવ સરદાર પાસે હરિહરાનંદ બાપુ, કે જેઓ નારાયણ સ્વામી ના પણ ગુરુ ને આપના પણ ગુરુ. તો થોડું એના વિશે મારે સમજવું છે કે તમારી જે તમને પ્રેરણા મળે છે ગુરુ તરફથી, ઈષ્ટ તરફથી, તો એ શું છે? અને એમાં ખાસ તો તમારા ઈષ્ટ કોણ છે? ઈષ્ટદેવ મારો ભોળોનાથ છે, શિવ. અભિષેક કરતો તમે જોયા હતા. એમાં જે પૂર્ણા કરી છે ને એ કંઈક અલગ છે, એ અંદરની વાત છે અને એમાં અનુભૂતિ થાય છે. હા, એ શું અનુભૂતિની થોડુંક સમજવું છે. અનુભૂતિ વસ્તુ એવી છે કે કોઈને બતાવવા જેવું નથી. આ આશ્રમ બન્યું એ જ અનુભૂતિ છે. આટલાને સાચવી છે અને આને ક્યાંય માંગવું નથી પડતું એ જ અનુભૂતિ છે. તમે વાત કરી કે કઈ આમાં ઘટતું હોય તો તમે નારાયણને એને કહો એટલે આ દીકરીને તમે પૂછી જો. અને અહીંયા જે ઈલા અને સંજય જે કામ કરે છે, કૃષ્ણ ભગવાને ચોખ્ખું કીધું છે કે તમારા સારથીને તમે હાચો. તો આ મારા દીકરા જેમ જ છે અને એને કોઈ કટવા નથી દેતો. ક્યારેક કાંઈ કહેવું પડે તો કહી દઉં છું, એમાં શરમ નથી રાખતો. પણ એ હવે તો હું બધું એની ઉપર જ છોડી દીધું છે. સવારના પૂજા પછી કરું, પહેલાં પોતી વીંચી અને સફાઈ કામ કરું. અહીંયા પછી નાસ્તો કરાવી અને પછી આ બધીને નવરાવવાની. પછી હું મારા નારાયણની પૂજા કે કૃષ્ણ ભગવાન ખુદ શક્તિની જરૂર પડી છે. સ્ત્રી છે ને એ અતિ શક્તિ છે.
હા, શંકરાચાર્યજીનો પણ પ્રસંગ છે. શક્તિ વગરનો કોઈ નકામો છે. ક્યાં રૂપિયા આવે છે? તમે હમણાં એક દીકરી અહીંયા બેઠી હતી, એમાં મને રાધાના દર્શન છે. તમારા કુટુંબની દીકરી તમે ના પાડી એટલે એ વિચારી વહી ગઈ. પણ ભગવાન બધાના ડેલી ખખડાવે છે, પણ આપણે લાયક નથી એટલે ડેલી ઊંઘીને વહી જાય. આ રાધા રૂપિયા આવે છે, કોઈ કૃષ્ણ રૂપિયા આવે, કોઈ શિવ રૂપિયા આવે, કોઈ રામ રૂપિયા આવે, પણ આપણે ઓળખી નથી. અને એની સાથે પ્રીતિ થઈ જાય છે ને પછી સમાજ બહુ કડવો લાગે છે. ડોંગરેજ મહારાજ કે સમાજને કોઈ દી જોવાતો નથી. સમાજ આજે વખાણ કરશે, કાલ ખરાબ બોલશે. આજ મોરાર બાપુ રામ 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 કરે છે ને, કેટલા એનો પેટી વાળો ઢોલકા વગરવાળો રામ તોય એનો ઘણા વિરોધ કરે. હું તો એમ કહું છું કે તમારે જે કરવું એ કરો, મારે શું કરવાનું એ જ મારે જોવાનું. અને ખાસ એવા તમે કેટલા વર્ષથી આ આશ્રમ ચલાવો છો? આ આશ્રમ કોરોના વખતે ચાલુ કર્યું હતું. દ્વારકાધીશ હારે માથાકૂટ કરવા કોરોનામાં ગયો હતો હું મારા ઘરના 4 દિવસ ત્યાં. ત્યારે આશ્રમમાં કોઈ હતું જ નહીં. મંદિરમાં 6-7 જણા મારા ઘરના. મેં કીધું તું બે તે જ મારે તો, હું કાયમી એને એક જ કહું છું કે આપણે બે હારે ગાયું ચારતા હતા. હું સુદામા હતો, તું કૃષ્ણ હતા. બધારી બનાવી દીધી. મારા ગુરુના ચરણ હાટું આ મહેનત કરું છું. કૃષ્ણ ભગવાન ને એમ જ કહું છું, મને મારા ગુરુ પાછું, ગુરુથી મોટું કોઈ નથી. તમે હમણાં જ ગુરુ પૂર્ણિમા હજી ગઈ છે 29 તારીખે. આજે 29 જુલાઈ, આજે 4 ઓગસ્ટ છે, થોડાક દિવસો. આપણે ગુરુનો ઉલ્લેખ કર્યો, આપણે હમણાં પણ હરિહરાનંદ બાપુનો ઉલ્લેખ કર્યો. તો થોડુંક એ મને જણાવશો કે તમારા ગુરુદેવ પાસેથી તમને, આપણે શબ્દો તો એવો વાપરીએ શું શીખવા મળ્યું, પણ એની સાથેની આપની જે આંતરિક યાત્રા છે એમાં ગુરુદેવ જે તમને કહેતા હતા, તમે કીધું કે ગુરુદેવે તમને આ વાત એડવાન્સમાં કીધી હતી કે તમે આ સેવા કરશો. ગુરુ શીખવાડતા નથી, ગુરુ હુકમ કરે છે. હુકમ કરે અને છે, હુકમથી જ આ બધું થાય. એટલે એનો શબ્દ છે. હા, શીખવાડે તો. રામ ભગવાનને એશિયન કે સ્કૂલમાં ભણવા નહોતા ગયા, એક નદીના કાંઠે ચટાઈ પાથરીને સૂતા હતા. બિલકુલ. રામના ગુરુ કેવા હતા? તો હું તો એમ કહું મારા ગુરુથી મોટું કોઈ નથી. ગુરુથી જ માણસ આગળ હાલે છે. એમાં થોડાક અમને અમારા દર્શક મિત્રો જોતા છે, થોડાક અનુભવ કયો કે તમારે ગુરુ સાથે કે અમુક ઘટનાઓ ઘટી હોય, ગુરુએ ક્યારેક કોઈક વાત કરી હોય તમને યાદ રહી ગઈ હોય એવી કોઈ વાત? ત્યારે હું 7 વર્ષનો હતો, મને એક યાદ છે. અને મારે હીરાનો ધંધો હતો. સન એન્ડ સન હોટલમાં જ ઉતરતો. હવે તમે કયો છો એટલે કહું. જી જી. પૈસો છે ને એ નો કરવાના ધંધા કરાવે. બહુ સચ્ચી વાત. કોઈનું પોતાની સાઈડ નથી બોલતો. અને બ્રાહ્મણ છે ને એને 3 ધોતી ને 3 કપડાં જ જોઈએ. કોનું પહેરવું ને કાંઈ જરૂર નથી. એટલે હું મારા મોજમાં જે રહેતો હતો કથિર હાલતમાં, એ તો દેવ થઈ ગયા હતા. તો મને ન્યા તેડવા આવ્યા કે તું આ પૈકીનો નથી, હાલ મારી ભેગો. અને સાક્ષાત્કાર એ થયું. અને પછી મને આ બધી ગાયું, પશુ, પંખી, નાનો તો ટાર્ઝન જેવો જ હતો. ટાર્ઝનનું જીવન ને મારું જીવન બે હરખું જ હતું. કેવી રીતે? બાંધવું, કૂદવું, બધું કરવું. પણ એ સારું નથી, કોઈને મારવું, કોઈને કાંઈ કરવું. એ વાત અલગ છે. પણ ગુરુથી જ આપણે આગળ વધી, અને એ હુકમ થયો પછી જ આપણે આગળ વધી. અને હજી ગુરુને જ આગળ રાખો. દ્વારકાધીશને, શિવને માનું છું. પેલો મારો ગુરુ, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. જી. હવે ખાસ તો આપ તો પોતે અહીંયા રહીને સેવા કરી રહ્યા છો. હવે કોઈ દર્શક મિત્રો જોવે છે, એમને તમારા કાર્ય સાથે જોડાવવું છે કોઈ પણ રીતના, દાન કરીને અથવા કોઈ બીજી રીતે, તો કેવી રીતના એ જોડાઈ શકે તમારી સાથે? દાન કરવું હોય તો મારા ટ્રસ્ટના ખાતા નંબર છે. સેવા કરવી હોય
તો આશ્રમ ખુલ્લો છે અને રહેવાની સગવડ બધું આપશું. દાન કરતા સહકારની જરૂર છે. કોઈ આવીને કામ કરે, કોઈ કરે. ખૂબ માણસો પ્રેમ કરે છે, ખૂબ જમાડે છે, ખૂબ વાલથી જમાડે છે, પણ કોઈ સેવા કરવા નથી આવ્યું. તમે પહેલા જ કીધું ને કે પૈસાની વાત તમે કરી. પણ ખાસ મારે હા એ પણ પૂછવું હતું કે અહીંયા દિનચર્યા કેવી હોય છે અહીંની? અહીંની દિનચર્યા કેવી હોય છે આ લોકોની આશ્રમમાં? સવારથી સવારે તો પેલા છે ને ચોખા કરવાના. ચોખા કર્યા પછી એટલે ઘણા એમાં વિરોધ કરતા હશે ને, નાવા એને નાવું ન હોય ને એવું થતું હશે. જો અમારે ચામડા રે કાંઈ લેવા દે. હું ને અમારી દીકરી, બે દીકરીઓને બધાને કરી. સંજય છે એ જેન્ટ્સમાં કરે. આ એકલી તો પૂગે નહીં. એટલે અમારો સર્વિસ કરવાનો, નવરાવાનું, પૂજા કરવાનું કયો જે કયો સ્ટ્રેચર ઉપર હુરાવી અને બ્યુટી પાર્લરમાં જેમ કરે ને એવી રીતના ચોખ્ખી કરવાની. એ મારી સિસ્ટમ. બરાબર. મને આ માળામાં સાક્ષી તરીકે રાખું છું કે મને કદાચ કોઈ નબળો વિચાર ન આવે મારા ગુરુ આવે. પછી નાસ્તો બાસ્તો કરાવી, પછી બપોરે જમીની. આવા ટાઈમે તમે આવ્યા છો એ ટાઈમે રોજ હનુમાન દાદાના મંદિરે બધાને લઈ જાય, ત્યાં બેહાડી ધૂન ભજન કરી. શિયાળો અને ચોમાસામાં, ઉનાળામાં તો નહીં. એટલે આ સિસ્ટમ છે. રાતે જરીક ડિસ્કો કરાવી બધાય. નાચવું કૂદવું એ કૃષ્ણની લાઈન છે. બિલકુલ. ગોપીઓ, તમે ગોપીઓ તો નાચતી હતી ત્યારે એના વસ્ત્રની પણ એને ભાન નહોતું. તેમાં આ અમારી ગોપીઓ છે બધી, એ તમે કલ્પના ન કરી શકો. અમારા નારાયણ બધા ડિસ્કો કરે એટલે ક્રિકેટ રમાડી તો અમારે એક બે જણા તો એવા છે કે એનો દડો દેખાય નહીં, અને બોલિંગ કરે તોય દેખાય નહીં, બેટ ઉપર મારે તોય દેખાય નહીં. એવું સરસ ક્રિકેટ રમે છે અને બધા વિજય છે. હવે તમે વાત કરીને એનાથી મને એક પ્રશ્ન આવ્યો કે આપણે આને ભલે આવો લેબલ આપીએ કે ગાંડા છે, માનસિક અસ્થિર છે, પણ એની અંદર એક અલગ પ્રકારની કા શારીરિક અથવા માનસિક યાદશક્તિની એવી તાકાત હોય છે ને? હોય જ બધું એની પાસે કાંઈક ને કાંઈક હોય છે. એક અતિ ગાંડી છે, એને વસ્ત્રની ભાન નથી, કોઈ વસ્તુ નથી, અંદર છે રૂમમાં. એને 6 મહિના પહેલાં એની દીકરી બાલા આશ્રમમાં મૂકી. 6 મહિના પહેલાં એને આધાર કાર્ડ કઢાવવા માટે લઈ ગયા હતા, ત્યારે કોમ્પ્યુટરને બધું તોડી નાખ્યું. અને ફિગર લેવાના હતા, આંખના લેવાની હતી. 6 મહિના પછી ગયા તો ગાડીમાં બેઠા એટલે બે આંખો આમ બંધ કરી દીધી, તે ખોલી જ નહીં. એટલે એને યાદ રહી ગયું. એટલે કાંઈક તો હોય જ. અને શારીરિક, અને અત્યારે તમને સારા દેખાય છે, પણ મારા વિડીયો હું તમને આપીશ. પેલા તો બહુ ખરાબ હતા. અહીંયા આવ્યા પછી બધા પ્રેમ, લાગણી, ખાવું પીવું. તેલ ને વાળું બધાને રિક્વેસ્ટ કરું છું કે તેલ વાળું ઓછું જમાડો. અથવા અહીંયા એવી રીતના આવતા હશે ને, તિથિ હોય, કોઈનો જન્મદિવસ હોય, સાંજે તો લગભગ બુક જ. એટલે એવી રીતના આવી શકે ને અહીંયા. તો એમાં વ્યવસ્થા કેમ કરવાની? એનું વસ્તુ લઈ આવે કરે અમને. અને હવે અમે માણસો વધારી દીધા છે. બરાબર. એટલે હવે સિસ્ટમ એવી રાખી છે કે તમારા અન્નને અમે ચાર્જ નથી ગણતા. મને ગુરુ મહારાજે ના પાડી, જલારામ બાપા કે શામજી બાપા અન્નનો ચાર્જ નથી લેતા. એટલે માની લો કે એને યથાશક્તિ જે મૂકવું હોય અહીંયા બની જાય બધું, એને કાંઈ લાવવાનું નહીં. એ એમ કે અમે 50 જણા છીએ તો એ 50 જણાની રસોઈ અહીંયા બની જાય. પછી 1 રૂપિયો આપે કે લાખ રૂપિયા આપે એનો ચાર્જ નહીં. એનું કારણ છે કે તમારી પોઝિશન સારી છે એટલે તમે તિથિ કરવાના અને આનો ફૂલ ચાર્જ આપી દેવાનો. હું ચાર્જ બોલું એ પ્રમાણે. કોઈક નાનો માણસ હોય એની તિથિ કરવી હોય તેને ક્ષોભ થાય તો એ બિચારો કેવી રીતના કરે. એટલે એ કોઈક 2000 રૂપિયા આપે ને તો અમે રાજી જ થાય કે હાંકનાર તમે કે હું નથી, હાંકનાર તો મારો નારાયણ છે. તો પછી એનો ચાર્જ છે ને. એટલે તમે તમારી મોજ પ્રમાણે આનું સર્જન કર્યું છે. પહેલેથી બચપનથી હું મારું ધાર્યું જ કરું છું, કોઈનું ધાર્યું કરતો નથી. અને એમાં ઈશ્વર તમને સહાય રૂપ છે. સહાય. જી જી.
ખૂબ સરસ વિષ્ણુભાઈ, તમારી સાથે વાત કરી. આપણે દર્શકોએ વિડીયોમાં સાથે સાથે આશ્રમની પણ મુલાકાત કરી. અને ખાસ જતાં જતાં આપને દર્શક મિત્રોને ખાસ કોઈ સંદેશ આપવો હોય તો આપ આપી શકો છો, કોઈ વિશેષ મેસેજ આપવો હોય તો આપી શકો છો. સતસેવા ભાવ ચેરિટેબલ ટ્રસ્ટ, મારું નામ વિષ્ણુભાઈ ભરાડ, જ્ઞાતિએ રાજગોર બ્રાહ્મણ છું. મારો નંબર છે 9558677790, 95586 379. જી, ખૂબ ખૂબ આભાર સમય કાઢીને વાત. જય નારાયણ. જય નારાયણ. મિત્રો, આપણે વિષ્ણુભાઈ ભરાડ સાથે વાતચીત કરી અને આશ્રમની વ્યવસ્થાને આશ્રમનું સર્જન કેવી રીતના થયું અને કેવી રીતના ચાલી રહ્યું છે તે આપણે જાણ્યું. અત્યારે આપણી સાથે છે યોગેશભાઈ ઠાકર, કે જેઓ ખાસ આજે એમની સાથે જ મારે આવવાનું થયું છે. અને વિષ્ણુભાઈ સાથે તેઓ ઘણા વર્ષોથી સંપર્કમાં છે અને તેમની પ્રવૃત્તિઓથી માહિતગાર છે. તો યોગેશભાઈ, હવે એક અમારા દર્શકોને એ પણ આપ જણાવો કે તમારી દ્રષ્ટિએ તમે આટલા વર્ષોથી કનેક્ટેડ છો, તો આશ્રમની પ્રવૃત્તિ છે, વિષ્ણુભાઈ ભરાડ છે, એમની સાધના છે, એના વિશે આપને વધારે ખ્યાલ છે, તો એના વિશે થોડી માહિતી આપો. અચ્છા, વિષ્ણુભાઈના મોટા ભાઈ ભરતભાઈ ભરાડ એ મારા મિત્ર, અને એમના ફાર્મ હાઉસમાં એમણે ભૈરવ દાદાનું બહુ સરસ મંદિર બનાવ્યું છે. એટલે એ મંદિરે મારે વારંવાર જવાનું થાય. એમ કીધું હતું કે મારા નાના ભાઈ એક બહુ સારી પ્રવૃત્તિ કરે છે અને ક્યારેક આપ મળજો. તો હું ગોતતો અહીંયા આવ્યો. હું અને એક મારા મિત્ર બંને આવ્યા હતા. કેટલા વર્ષ? એ વર્ષ થયા હશે લગભગ 7-8 વર્ષ થયા હશે, 7-8 વર્ષ પહેલા. અને મેં અહીંયા આવીને જોયું અને વિષ્ણુભાઈની સાધના જોઈ. વિષ્ણુભાઈ આ જે પ્રવૃત્તિ કરે છે, જે આ ગાંડા લોકોની, પણ એ ગાંડાને ગાંડા નથી કહેતા, નારાયણ કહે છે. અને એ જે આ જે લ્યુનેટિક પર્સન્સ છે એમાં ખરેખર ભગવાનને જ જોવે છે. અને એઝ ઇફ એ દ્વારકાધીશ ભગવાનની પૂજા કરતા હોય એવી જ રીતે એની સેવા કરે છે. અને એ પોતાની જાતને સુદામા તરીકે ઓળખાવે છે. અને જ્યારે પણ વિષ્ણુભાઈને કાંઈ પણ મુશ્કેલી પડે તો સુદામાની જેમ ભગવાન પાસે ધા નાખે, ભગવાનને અરજી કરે, એટલે બીજા કે ત્રીજા દિવસે વિષ્ણુભાઈના કામ થઈ ગયા હોય. એટલે મેં જોયું કે વિષ્ણુભાઈ એટલા નિરાભિમાની છે અને એક રિયલ સેવાના ભેખધારી છે. અને બહુ મોટી વાત એ છે કે એનામાં અભિમાન નથી કે હું કરું છું, હું પણ એનામાં નથી. એ બહુ મોટી વાત છે. એનામાં અભિમાન નથી, હું પણ નથી. અને કોઈ પણ માણસ અહીંયા આવે એ કાંઈ ઉપયોગી હોય કે ન હોય, દાન આપે કે ના આપે, પણ બધાને સમભાવે ટ્રીટમેન્ટ આપે છે, સમભાવે એને વેલકમ કરે છે. એની એક બહુ મોટી કેરેક્ટરિસ્ટિક છે, અથવા તો એક બહુ મોટી સિદ્ધિ છે એમની. એટલે વિષ્ણુભાઈ જેવા મહાપુરુષો બહુ રેર છે. બિલકુલ. જી વિષ્ણુભાઈ. જય નારાયણ. જય નારાયણ. દ્વારકાધીશ છે ને નારાયણ કૃષ્ણ ભગવાન બહુ દયાળુ છે અને કોઈ ઉપર દયા ખાતો નથી. અચ્છા, બહુ દયાળુ છે અને કોઈ પર દયા ખાતો દયા નથી. નથી ખાતો. અચ્છા, એ કેવી રીતે? અર્જુન છે ને, અર્જુનને કોઈના બાપની તેવડ નથી કોઈ મારી શકે. એ કે છે કાબાએ માર્યો, પણ કાબો કોણ હતો? એ અભિમાન આવ્યું એટલે કાબાનું રૂપ લઈ અને અર્જુનને માર્યા. અર્જુનના કૃષ્ણ ભગવાનના દોષમાં એક મીરા અને એક સુદામા, બે જ એના ફોલ્ટમાં નથી આવ્યા. લાઈફ લોંગ. બીજા બધા આવી જ ગયા છે. નરસિંહ મહેતા પણ આવી ગયા. ઓહો, બહુ ઊંડા જાય છે, આપણે બહુ ડીપમાં નથી જવું, પણ અભિમાન તો આવે જ છે. એટલે હું રોજ 1000 વાર કહેતો છું હું કાંઈ નથી, હું કાંઈ નથી. એટલે હું એ બે છે ને ત્રીજો થવાની કોશિશ કરું, એના ફોલ્ટમાં ન આવું, કે એનો માર કોઈ ન ખામી, એનો માર કોઈ કમી ન આવે. એ ત્રીજી તરીકે મારું નામ લખે ને એવું હું કોશિશ કરું. વાહ. મેં તમને કૃષ્ણ ભગવાનનું કીધું કે બહુ દયાળુ છે અને દયા વગરનો છે. દયા વગરનો છે એ તો મેં તમને પ્રૂફ કરી દીધું. એના પરિવાર ઉપર દયા નથી થતી. આગળ હાલ્યો જ ગયો, હાલ્યો જ ગયો, હાલ્યો જ ગયો, હાલ્યો જ ગયો. બરોબર. હવે એ કેટલો દયાળુ છે કહો કે મારા અનુભવ પ્રમાણે નરસિંહ મહેતા કરતાં મારા નારાયણે મારા કામ ઘણા કર્યા છે આ સેવાના, નિસ્વાર્થ. મેં મારી પર્સનલ કાંઈ માંગ્યું જ નથી. મારા દીકરો અને દીકરાની વહુને પહેલાં લગ્ન કર્યા એટલે દ્વારકાધીશના દરવાજે મેં કીધું, તું તમે ભિખારીના પેટના નથી, અહીં માંગવાનું નથી કંઈ, નારાયણને માંગવાના છે.
નારાયણ કોઈ માંગતું જ નથી. પૈસા ને ગાડી ને બંગલા એટલે તો આ પોઝિશન થાય છે. ઓવર વ્યા જાય છે. હવે એક અમારો ગુરુનો તો ઘણા મને આશીર્વાદ છે કે મારા ભાઈ ભરતભાઈ જે આમના મિત્ર છે એ 12 વર્ષના હતા ત્યારે મૂંગા બેરા હતા. અચ્છા. હા, પછી એને બોલતા કર્યા. મારા મોટા ભાઈ છે એને પેલા આવતો ને રોગ, એમાં અડધું અંગ ખોટું હતું, એના પણ અત્યારે ખૂબ ગાયોની સેવા કરી. 36,000 ગાયો તો કતલખાને જતી રોકી. એ ગુરુના પ્રતાપ. એક મારા મોટા ભાઈ સાધુ થઈ ગયા જે શક્તિદાન નહોતા ત્યારે એ 2 મિત્ર હતા. એટલે ગુરુની કૃપા હોય છે. એમ દ્વારકાધીશને અમે અહીંથી દ્વારકા જવાના હતા. એ સમયે દ્વારકા બધાને બસમાં લઈ ગયા હતા. તે પહેલાં 4 દિનની વાર હતી એટલે છોકરાઓને વધારે રસ હોય ને, એટલે હું અહીંયા બેઠો હતો સવારમાં. એટલે કે બાપુ આપણે દ્વારકા જવાનું 4 દિનની વાત રહ્યા ને, એટલે મારે આંખમાં આહુડા આવી ગયા. એ કે એને સંભાળો ને તમે રોવો છો. મેં એવું નથી, એ સંભાળે છે ને રોવે છે. અને એ મને બોલાવે છે એટલે વેઇટ કરે છે મારી કે મારો દીકરો ક્યારે આવે. પછી ગોમતીમાં એટલી બધી ટ્રાફિક હતું, નવરાવ્યા ત્યારે આ બધા દેખાડો કરવા માંડ્યા. આને તમે મંદિરે કેવી રીતના લઈ જઈશો? આને હું કોઈને ભલામણ કરતો નથી. મારી ગમે એવી મુશ્કેલી હોય તો હું કોઈને કહું નહીં, નારાયણને કહું. એટલે એ કે આ ગોમતીમાં આટલી ગરદી છે, આને મંદિરમાં કેટલી ગરદી છે, કેમ લઈ જઈશ? મેં કીધું મારો બાપ હમણાં તેડવા આવશે, તું ચિંતા કરીમાં. તો 56 સીડીએ એક પોલીસમેન ગોઠવાઈ ગયા હતા. પીઆઈ પૂરી સુરક્ષા રાખી. મને કે તમારે નિરાતે દર્શન કરો, બધાને બ્લોક કરી દીધા છે અને આરામથી દર્શન કરી લે તમારા બધાએ પણ. આ દયાળુ એની છે. કૃપા. આ દયાળુ છે. પછી મંદિરમાં અંદર ગયા પછી મને જે અનુભૂતિ થઈ ને આંખમાંથી નાકમાંથી, એટલે ત્યારે તેને વસ્ત્ર પહેરાવી દીધા હતા. એટલે મેં કીધું હે મારા બાપ, આજ તું તારી છાતીના દર્શન નહીં કરાય. તો પૂજારી તો દૂર હતો. અમે કોઈ દી વીઆઈપીમાં નથી જતા. તિરુપતિ અમે લાઈનમાં જ દર્શન કર્યા. અહીંયા અમે પબ્લિક સાથે જ દર્શન કર્યા, હા બધા સાથે. તો તરત પૂજારીએ છાતી આમ કરી. એટલે નજીક જવું હોય ને એ અઘરું છે. નજીક જવું. એમાં આવે છે તોતો, અહમનો તોતો આવે. એ તોતો તમને જવા નથી દેતા. અને કાં કે મારા દીકરાના આમ થાય ને મારા ગાડી થાય ને બંગલા થાય. પણ નારાયણનું ગરુડ તેડવા આવે એ કોઈ અપેક્ષા રાખતું નથી. પ્લેનમાં બેસવાની અપેક્ષા રાખી. હા. ગરુડજી આવે એની કોઈ નારાયણનું ગરુડ તેડવા આવે ને એ એની અપેક્ષા રાખે. કારણ કે એની કલ્પનામાં નથી અને એને એમય છે કે આવું થશે કે નહીં. હા. અને તમે જે એકદમ કનેક્ટેડ છો એટલે તમને એક ખ્યાલ છે, તમને અંતિમ શું છે એ ખ્યાલ છે. ઈમાઈલો વઘાર જ નથી ને કોઈ. હા. ઈમાઈલો વઘાર જ નથી. વઘાર હોય તો માણસ કલ્પના કરે ને, તો માંગણી કરે ને. કાયમ નારાયણને પ્રાર્થના કરું કે ક્યાંય ડોંગરેજ મહારાજ સાથે મને અતિ પ્રીતિ છે. બધા કથાકારો સારા જ છે, હું કોઈ નથી કહેતો. પણ ડોંગરેજ મહારાજને સાંભળ્યા પછી બીજામાં મજા ન આવે. હા. શક્તિદાન નારાયણ સ્વામી ભજન સાંભળ્યા પછી બધા ભજની તો ઘણા થઈ ગયા. પણ નારાયણ સ્વામી જે સુર સંગીત. મને યાદ આવ્યું આપના ગુરુદેવ હરિહરાનંદ સ્વામી, આપે માળા પહેરી છે, એનું એ જ ભજન છે ને. હા, ગુરુજીના નામની હો માળા છે. માળા છે ડોકમાં. મારા આશ્રમમાં એક નિયમ છે કે હું મારું કોઈ સન્માન કરે નહીં, મને ગમતું. એટલે સન્માનની સિસ્ટમ નથી અહીં. મને કોઈ કદાચ પગે લાગે તો હું એના સામે પગે લાગુ. કે હું આશીર્વાદ દેવા લાયક નથી, હું તો આશીર્વાદ લેવા વાળો છું. ચુસ્ત બ્રાહ્મણ છું, માંગી જ કરું, દઉં નહીં કોઈ. પાકો બ્રાહ્મણ કે ને. મને કોઈક પગે લાગે તો મારે કંઈક તેવું પડે તો હું સામે પગે લાગી. પણ તમે ઓલી વાત કીધી ને એ બહુ મને સ્પર્શી, કે
કે તમે આની બહાર બે જ જગ્યાએ જાઓ છો, તિરુપતિ અને દ્વારકા, આ દ્વારકા. પણ એના સિવાય તમારો વિચાર પણ તમે આ જગ્યાની બહાર નથી જવા દેતા. તો હમણાં પહેલી વાર અમે તિરુપતિ ગયા ત્યારે મારા છોકરાએ મને કીધું, મને કે પપ્પા સોમનાથ રામેશ્વર લગીની ટિકિટ છે, જાઉં? મેં કીધું આમંત્રણ વગરનું દોડ્યું ન જોય. એ મને આમંત્રણ દેશે તેથી હું જઈશ, બરોબર? જેથી આમંત્રણ દે ને તો જાઓ સોમનાથ કે રામેશ્વર. અમારે કીર્તિબેન શેઠિયા કરીને છે, એને શિવપુરાણ બહુ કીધું હતું. તેની ભાવના હતી કે મારે તમને બે માણાના નાથ દ્વારા મોકલવા છે. મેં કીધું તમે કીધું એ મેં સન્માન્ય રાખ્યું, પણ મને એ હુકમ કરશે ને તેથી જાય. એ હુકમ કેવો હોય છે? એટલે એ હુકમ મેં એને કર્યો. મેં કીધું હું તારી ત્યાં રોગે રોગો શબ્દ સમજો ને, એ રોગે રોગો દોડ્યા આવું મને કાંઈ વળે નહીં. મારી મેં કીધું બાજુમાં ગૌશાળા છે, એ તારી માં છે ને મારી માં, એમાં જે મારે ઈચ્છા હતી 22 લાખ રૂપિયાની, એ પૂરી કરી તો હું તારી ત્યાં આવું. અઠવાડિયામાં એને નાથ જે મારો કબૂલ કરી. એટલે મેં કીર્તિબેનને કીધું. કીર્તિબેન એટલે અત્યારની મીરા જેવી જ છે. ક્યારેક હું દીકરી કહું છું, ક્યારેક માં કહું છું, ક્યારેક બેન કહું છું. અને ફોનમાં અમે બે મા દીકરો ભાઈ બેન બહુ જાજી વાતી નથી કરી શકતા. એવો સત્સંગ થાય ને આંખમાં આવડે. એટલે એને મેં કીધું હવે જાય તો નાથ દ્વારા ગયો હું. તો મેં કીધું તું મારા દ્વારકાથી સારે ન આવી. મેં કીધું તું તો પૈસાવાળાનો છો. તો મને એની અનુભૂતિ કરાવી મંગળા દર્શન. તમારે બાંધવું પડે, બોલવું પડે તો તમને માને આપણે કેવું પડે છે કે મન માખણ દે. હે તો આને તમે એ વિલ પાવર નથી કોઈ પાસે. એ શું અનુભૂતિ કરાવી? જે દ્વારકાધીશ કરાવે છે એ દ્વારકાધીશ શું એ તમે માની લો કે અહીંયા તમે દર્શન કર્યા, હા મંદિરની અંદર કોઈને ગમતું જ ભગવાન પાસે ગમતું જ નથી. ભગવાનની બાજુમાં કોઈને ગમતું જ નથી. નારાયણ આમ તોલો હલાવવાના, સામે આવે તો આંખી બંધ કરી દે અને પાછું ફટ સીધા ગેસ્ટ હાઉસ દ્વારકા જાય. એ તમે દ્વારકાધીશ જાઓ કે કોઈ પણ ધર્મ તો ત્યાં તમને ઘડીક દર્શન કરવા દે છે, પણ એની ધજા નીચે તો બેસો. એક દિવસ એમાં તો રામદેવ રણુજા ગયા હતા અમે, મારા મિત્ર છે રામજીભાઈ, એને લઈને એને કખવા. મેં કીધું આ કોઈ ડૉક્ટર ન મટાડે, રામદેવ પીર મટાડે, એની ભભૂતિ મટાડે. એટલે ત્યાં અમે રૂમ ગેસ્ટ હાઉસ સરસ મજાનું રાખ્યું ને દર્શન કરવા ગયા. દર્શન કર્યા એટલે કે હાલો. મેં કીધું હાલો ક્યાં? તો ગેસ્ટ હાઉસમાં. ત્યાં તમારા બાપની દાટી શું કહી દઉં બધા. અહીંયા જ જમવાનું છે, આ સૂકી રોટલી જ ખાવાની છે. હોટલમાં તમારે 2 કલાક આરામ કરવાની ટેવ હોય તો જાયજો, પણ દિવસ આખો જ્યાં સુધી રણુજા છે કે અહીંયા જાય ત્યાં સુધી એની પાસે જ રહેવાનું, ત્યારે અનુભૂતિ થાય. દ્વારકા જાઉં છું તો એ 1 કિલોમીટર 30 કિલોનું બાજકું હું જ ઉપાડું, કોઈને ઉપાડવા ન દઉં. પછી ત્યાં બાજકું મૂકું ત્યારે એમ કહું કે હે દ્વારકાધીશ, આ ગોકુળ મથુરામાંથી આવેલી માછલીઓ બધા કહે છે, પણ હું તો ગોપી કહું છું. મારે એને રાસ ગરબા રમવા છે અને હરિહર કરાવવા છે. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, પિતૃમોક્ષ માટે એ સિવાય કોઈ પિતૃમોક્ષ નથી કરી શકતું. એ મંત્ર કરતું જવાનું અને બધી માછલીને જમાડવાની. મારા ઘરના, મારા દીકરાને વહુ બધા અમે જઈ તો એક જ કામ પહેલાં એ કરી, પછી ધજાના દર્શન કરી નારાયણ પાસે પછી જઈ. એ જે ગોમતીમાં જેટલી દ્વારકાધીશની દર્શનમાં મજા આવે છે એટલી જ મને ગોમતીમાં આવે કે 1 નંબર ગોમતી. ગંગા પછી કે હા શાસ્ત્રમાં. વાહ.